સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના કરજ વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની જનસભામાં કોળી પટેલ સમાજના અનેક નામાંકિત યુવાનો અને બહેનો પાર્ટીમાં જોડાયા હતા। આ જનસભામાં અંદાજે 3 થી 4 હજાર લોકોની મોટી જનમેદની ઉમટી હતી। સભામાં રાકેશ હીરપરા, ધર્મેશ ભંડેરી, રજની વાઘાણી, પાયલ સાકરિયા અને મથુર બલદાણિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। સભા દરમિયાન કોળી સમાજના 200થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનું જણાવાયું છે। સમગ્ર કાર્યક્રમનું આયોજન અને કોળી સમાજ સાથે સંકલન પ્રદેશ સહમંત્રી મથુર બલદાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યારે યુવા અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકી સભામાં ન પહોંચી શકે તે માટે ભાજપના ઇશારે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।